તો આ તરફ માતા અને બાળ મૃત્યુ દરના ચોંકાવનારા આંકડા વિધાનસભા ગૃહમાં રજૂ થયા છે। ગુજરાતમાં 2020ની સ્થિતિએ પ્રતિ લાખે 57 માતા મૃત્યુ દર નોંધાયો છે। ગુજરાતમાં 2020ની સ્થિતિએ પ્રતિ 1023 બાળ મૃત્યુ દર નોંધાયો। વર્ષ 2017થી 19માં માતા મૃત્યુ દર પાર્ટી લેખે 70 હતો, જે વર્ષ 2018થી 20માં 13ના ઘટાડા સાથે 57 થયો છે। વર્ષ 2017થી 19માં બાળ મૃત્યુ દર પ્રતિ 1030 હતો, જે વર્ષ 2018થી 20માં 7ના ઘટાડા સાથે 23 થયો છે। વિધાનસભા ગૃહમાં રજૂ થયા છે। ગુજરાતમાં 2020ની સ્થિતિએ પ્રતિ લાખે 57 માતા મૃત્યુ દર નોંધાયો છે। ગુજરાતમાં 2020ની સ્થિતિએ પ્રતિ 1023 બાળ મૃત્યુ દર નોંધાયો। વર્ષ 2017થી 19માં માતા મૃત્યુ દર પાર્ટી લેખે 70 હતો, જે વર્ષ 2018થી 20માં 13ના ઘટાડા સાથે 57 થયો છે। વર્ષ 2017થી 19માં બાળ મૃત્યુ દર પ્રતિ 1030 હતો, જે વર્ષ 2018થી 20માં 7ના ઘટાડા સાથે 23 થયો છે।